જય કુકરમાં મેલડી એવું તો શું થયું કે ચોરી થયેલી રિક્ષા ચોર પાછો મેકી ગયો તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું કીધું તે આપણે આ માનતાઓમાં જોશું. જય કુખારમાં મેલડી. મારું નામ દીપક રાઠોડ ભણીભાઈ છે. મારી 18 તારીખે સાંજે 8:15 કાલુપુરથી રિક્ષા હું ઊભો રહ્યો હતો અને એકદમ હું ખરીદી કરવા ગયો. રિક્ષા મારી એક ભાઈ લઈને ભાગી ગયો. અહીંથી ભાગી ગયો અને પછી હું 10 જ મિનિટમાં મેં મારી નામ લીધું. મેં યાદ કર્યા હું મારી રિક્ષા ગાયબ છે કે દિવાળીનો ટાઈમ છે, હવે હું શું કરીશ. પછી મેં પોલીસને ત્યાં ફરિયાદ કરી. એમણે પણ મને એવું કહ્યું નહીં તમે માધુપુરા પોલીસ સ્ટેશન તમને લાગશે, મેં આગળ ત્યાં ફરિયાદ કરો. પછી મેં આગળ ફરિયાદ કરી. પછી ઘરે આવ્યા, મમ્મીને ફોન કર્યો, બધાને વાત કરી. મમ્મીએ બાધા રાખી માતાજીની મોટી ચૂંદડીને ચડાવી દઈશ અને બેને પણ રાખી, મામાએ પણ રાખી. 24 કલાકની અંદર મારી રિક્ષા મને પાછી મળી જવી જોઈએ. 18 કલાકની અંદર એ રિક્ષા કાલુપુરની અંદરથી જ મને પાછી મળી ગઈ. બરોબર. અને જે જગ્યાએથી ગઈ હતી ત્યાંથી 500 થી 600 મીટરની રેન્જની અંદર જ એ માણસ ગાડી પાછી મૂકી ગયો. કેમ કે ગાડી એવી રીતે લોક થઈ ગઈ એ ગાડી ચાલી જ ના શકી. બરોબર. અને ગાડી એવી રીતે બંધ થઈ ગઈ કે ના એનાથી ખસી ના શકી. એ ટ્રાફિકની અંદર મૂકીને ભાગી ગયો. બરોબર. એટલે સામેથી જઈને સામેથી મૂકી ગયો. બરોબર. આ સાંજે અમે મારા પપ્પાએ એવું કહ્યું કે મને તને ગાડી ક્યાં મૂકવામાં આવી હતી આપણે, અમે જોવા ગયા, ગાડી મને ત્યાં પાછી મળી ગઈ. પણ લોક થઈ ગઈ હતી. હા, લોક થઈ ભૂલ જ ગઈ. નહીં એવી. એન્જિન સ્ટોપ થઈ ગયું હતું પૂરું. બરોબર. મોર તારી રિક્ષા ચોરી એવી તને ખબર પડી એટલે તરત તે મને યાદ કરી 10 મિનિટમાં. 10 જ મિનિટમાં એ 10 મિનિટમાં તો હું પહોંચી જઈને એન્જિન લોક કરીને ઊભી કરી દીધી. તું જા આવો એવું જ ના હા મળી રામ. અહીંયા હું ને કે તો તમે કહો છો ટોટલ મારા બધા પરિવારના સભ્યોએ અહીંયા જેટલા બી મારા પરિવારના છે ને એમણે ખોખાર મેળીમાંની બાધા રાખી હતી. બરોબર. અને આજે હું 18 કલાકની અંદર જ ગાડી તો વહેલી આવી ગઈ હતી પણ મને 18 કલાકે મળી એમ. બરોબર. પણ ગાડી મને 100% મળી ગઈ મારીમાં. મને એવું હતું, મારી કહ્યું હતું કે દિવાળી પર નવી ગાડી આવશે, નવી ગાડી મારીમાં પાછી આવી ગઈ. રામ ભલે રામ નાના મોટા કામ માનતામાં શું રાખ્યું હતું? માનતામાં એવું રાખ્યું તમે શ્રીફળ ચૂંદડી અને માતાજીની મોટી ચૂંદડી. બરોબર. ભાઈ ક્યાંથી આવવાનું? ભામસરાથી એ ક્યાં આવ્યું? બગોદરાની બાજુમાં મારા માનતા એવી હતી, મારા દસ્તાવેજ અટકાણેલો હતો. બરોબર. તો મેં માતાજી માનતા રાખી તો 1 મહિનામાં મારો દસ્તાવેજ પતી ગયો. બરોબર. તો મેં 11,000 રૂપિયા 111 રૂપિયા મેકવાના કર્યા હતા માતાજીના પારા. રોકડા મૂકવાની રોકડા મેકવાના છે. એ તમારા મનથી માનતા? હા, મનથી જ તે. બરોબર. એટલે સોદો તમારે કેટલા ટાઈમથી અટકેલો હતો? સોદો મારા લગભગ 12 મહિનાથી અટકેલો હતો. 12 મહિનાથી અટકેલો હતો. કોઈ નિવાડો નતો? કોઈ નિવાડો. એટલે તમે ખૂંખાર મેલડી માની બાધા રાખી, માનતા રાખી. માનતા રાખી. અને એ પછી કેટલા સમયમાં થઈ ગયું? 1 જ મહિનામાં. 1 જ મહિના. 1 જ મહિના. બરોબર. કેટલાનો સોદો હતો એ? 10 લાખ. 10 લાખનો સોદો 10 હતો. લાખ. એટલે તમે 11,000 રોકડા માતાજીને પાડી 11,111 રૂપિયા બરોબર. ને એ તમે માનતા અત્યારે પૂર્ણ કરો? પૂર્ણ કરું છું. બરોબર. ભલે. રામ રામ. રામ. રામ જલ્દી થઈ ગયું ને. આ દિવાળીનું બોનસ લાવી દો. રામ ગાડી લાવી છે. આ તો લાયાલી ચિંતા ના કરશો. 5 નહીં 10 પગલા મોર રહીશ બસ. રજા તારી માતાએ આલી તો મારી રજા જ હોય. મેં શું કીધું કાલ લાવી દે. પોતાની માં રજા આલે એટલે સમજી લો મારી રજા જ હોય. પછી આગળ પગલું ભરવું છે. કોઈ વાંધો. રામ રામ. ઘરના મકાન માટેની માનતા હતી. 6 મહિનાથી અમે માનતા લીધી હતી. માં પણ તું કામ મારું નહોતી કરતી. એક દિવસ મેં 5 અગરબત્તી કરીને કીધું કે જો માં તે હવે મારું કામ ન કર્યું ને તો તારા સાનિધ્યમાં આવી તારી ગાદીએ માથું પછાડીને હું મરી જઈશ. હું આવડા છોકરા લઈને માં કેટલા વર્ષ ભાડે રખડું તો મેં તે મારું કામ કર્યું માં. સવા મેં માનતા માની દે એ પહેલા તો તે મારું કામ કરી દીધું માં. ટાઈમ પહેલા શું કામ કરી દીધું? મકાન ઘરનું કરી દીધું મને. બરોબર. એટલે તમારું પોતાનું મકાન નતું? નતું માં. તમે મકાન માટે કેવી પ્રાર્થના કરી હતી? મેં માને પ્રાર્થના કરી હતી કે માં 5,000 રૂપિયા ચૂંદડી મોટી અને માં એનો ભાવ છે એટલે બોલી નહીં હકાત. રામ અને માં મારો પતિ બહુ દારૂ પીતો હતો ને માં તો હું એટલી થાકી ગઈ હતી હવે જિંદગીથી
મેં નક્કી કરી લીધું કે હવે મારે જીવવું જ નથી. મરવા માટે હું તૈયાર થઈ ગઈ હતી, પણ માં મને કોઈએ બચાવી લીધી. અને કૃપા માં મને મારી બહુચરનું મેં પેલા 76 માન્યું કે કદાચ માં તને એમ થતું હોય કે પેલા મારું કઈ માનતી નથી તો માં પેલા તારું 76 અને પછી ખુખાર મેલડી માની ચુંદડી આવી માનતા માની ને માં તો તરત મારું કામ થઈ ગયું. મામા મન મેરડી પેલા બહુચર ના આગળ કરી એવું કે છે. સાચું માં અને ભલે. પેલા જ નોરતે હુથી આપી છે. હજી અમે એમાં રહેવા નથી ગયા માં, પણ પેલા જ નોરતે માના નોરતે મેં એવું નક્કી કર્યું કે પેલા જ નોરતે હું તારા માના પતિનો ભાઈબંધ કોઈ રાકેશ હા, રાકેશ હા, કોણ છે? હા, માં. રાકેશ કોણ? રાકેશ છે માં. તમારા પતિનો ભાઈ હા, હા. વાહ માં, વાહ, આવા બધાયના કામ કરજે માં. આ જો આ વાત સાચી હોય તારો દારૂ ના છોડાયો મેરડી, પણ આનું રહસ્ય મને પૂછજે. હા માં. હા માં. જો મોનતામ કોઈ કહેતી નહીં, ના. પણ આ તો શું કહો બધા પૂછવા આવશે. હા માં. કહેવાની વાત એ છે હા. કે દિવાળી છે ને એટલે બોનસ પેટે તમારે જો તમારો સમય બન્યો, એવું નહીં હોતું કે આ મોનતા છે એટલે અહીં આયા. આનો સમય આ બન્યો. સમય બન્યો, નહોતું આવવાનું નક્કી. જો અમે એમ કીધું આવતા રવિવારે જઈશું, પણ અચાનક નક્કી થઈ ગયું કે આજ જ જવું છે. એટલે આ સમય બન્યો. ભલે કોઈ વાંધો નહીં, આમાં. આ વાત મને ફરી અને બીજી હજી એક માનતા છે માં. આ રહ્યો ને મારા બેનનો દીકરો છે માં, એને એક પેલા ધંધામાં જાતો તો પછી એમાંથી નીકળો, એને કોઈ કારણસર એને બીજું જે શીખવું હતું ને એ અહીંયા કારખાનામાં એને ના પાડી, તો મેં માતાજીને 5 અગરબત્તી કરીને માનતા માની અને દંડવટની માનતા માની કે માં જ્યાંથી માનો મંડપ છે ને ત્યાંથી ગાદી સુધી હું દંડવટ કરીને આવીશ. માં મારા બેનના દીકરાને ગમે ત્યાં ધંધો ગોઠવી દે, અને એવો ગોઠવી દે માં કે ક્યારેય એને જિંદગીમાં એને ધંધા બાબતની ક્યારેય તકલીફ ન રહે માં, એવો એને સુખી કરી દે માં. એને તારો જ આશરો છે માં, એનું કોઈ નથી. બરોબર થઈ ગયો ધંધો? હા, એ 2 દિવસથી આ જવા માંડ્યો માં. બરોબર એ તારી જ કૃપા હો માં. ભલે રામ. માં આવી હું એક પ્રાર્થના કરું કે જે પણ દીકરા ધંધા માટે આવા તડપતા હોય ને માં, એનું કામ તું પહેલા કરજે માં. મારું એક કામ ઓછું કરજે, પણ ધંધા વગરના જે દીકરા હોય ને માં, એનું કામ તું પહેલા કરજે માં. ભલે રામ. અને માં મારી એવી આશા છે આ ચુંદડી હું મારી હાથે તમને ઓઢાડું માં. ઓઢારો કોઈ વાંધો નહીં. જો આ જે ભાવના મેં શીખવાડી કે તમે બીજાના માટે સારું વિચારશો તો તમારું થશે. દર્પણ છે એક આત્માનું, તમે બીજાનું ભલું વિચારશો તમારું ઓટોમેટિક થશે. મારે માનતા હતી મારા છોકરાને ધંધે પાટે નહોતો ચડતો, તો મેં માનતા લીધી હતી માં કે 2000 હરખથી આપીશ અને તારી ગાદી જ્યાંથી પ્રવેશ થાય ને ત્યાંથી દંડવટ પ્રણામ કરતી આવીશ અને નાળિયેર ચૂંદડી અને અગરબત્તી ધરાવીશ માં. અને દર તારા પ્રવચનમાં મેં મોરબીથી મારા રામ રામ તો માં આપ્યા જ હતા એમાં મારું એટલું આ કામ આટલું કામ કરમાં, તો તારે દર વિડીયોમાં તે મને જવાબ આપ્યો છે માં કે દર વિડીયો મારા જોયા જ તે. બરોબર, એટલે મારા છોકરાનું તેરમાં કામ થઈ ગયું. બરોબર, આવું ને આવું માં બધાયનું કામ કરતી રહેજે માં. અને આ છોકરાને એટલી કમાણી દેજે માં કે થોડોક ઊંદાના રસ્તે એના ખીચામાં હોય તો વાપરી હગે માં. બરોબર માં, આટલા તારા આશીર્વાદ. જય કુખાર મેળીમાં. એક અરજી પકડી રાખી એટલે એક અરજી પૂરી કરી આલી. હા. એક જ અરજી હતી ને તારી, પકડી રાખી. હા, પકડી રાખી માં. માં, માં, એના માટે તો માં મેં ગોગા મહારાજની 5 સોમવારની સુખડી કરી બાર અને એનો નિવેદ ધરાયું અને મેં સોમવાર મહિના હતા 5, તો એવી રીતના મેં સુખડી ધરાવી અને બાબાની એવી માનતા લીધી હતી કે ગોગા મહારાજ મારાથી કાંઈ પણ ગુનો થઈ ગયો હોય કે કાંઈ આભડછેટ અડી ગઈ હોય કે કાંઈ પણ થઈ ગયું હોય તો મને માફ કરજે, મારું આટકેલું કામ મારી કુળદેવીને કરવા દેજે. અને મારી કુળદેવીને એમાં મેં 5 કિલો ઝાર માની હતી. પેલા એ માનતા પૂરી કરીને પછી અહીંયા આવી હોઉં. બરોબર, પણ બધું કામ માં સરસ થઈ ગયું. જેવી એની માસીએ માનતા લીધી હતી એ માં હતી અને હું એની સગી માં હોઉં. ઘરે હું ધાનેરા તેવું બનાસકાંઠાથી મારી એવી માનતા હતી, મારી મમ્મીએ માની હતી. મારા નાની બહેને દવા પીધી હતી ને બહુ સિરિયસ કન્ડિશન હતી. ઘરેથી હોસ્પિટલ લઈ ગયા તો ખૂનની ઉલટી થઈ હતી એને, તો કન્ડિશન બહુ ખરાબ હતી. તો મારી મમ્મીએ માનતા માની હતી કે જો કમ્પ્લીટ થઈ જાય તો 500ના પેડા નારિયેળ અને ચુંદડી ચડાવશું ખૂંખાર મેલડી માતાના ત્યાં ગાદી ઉપર જઈ. ને અમે આજે એમને મારી બેનને બી લઈને આવ્યા, કમ્પ્લીટ થઈ ગયું હવે તો પગે લગાડવા લઈને આવ્યા. પૂરી ફેમિલી અંગત અમે મનતા મોની હતી તો બધાને લઈને આવ્યા. બચી ગયા? હા, બચી ગયા. છેલ્લી complete થઈ કન્ડિશન ગઈ. હતી તો ડોક્ટર શું કહેતા હતા?
ડોક્ટરે તો ધાનેરા અમે બતાવ્યા સિવિલમાં, તો એમને હાથ અધર કરી દીધા હતા કે તમે આગળ નહીં જાઓ, રિફિલ કરવા પડશે આગળ. એટલી કન્ડિશન ખરાબ હતી. પાલનપુર એડમિટ રાખ્યા હતા 5 દિવસ. હવે કમ્પ્લીટ થઈ ગયું એ માતાની દયાથી. માનતા રાખ્યા પછી હા, admit માનતા કર્યા. રાખ્યા પછી. પહેલા ડોક્ટરે ના જ પાડી હતી પેલા કે નહીં થાય એમ ડોક્ટર કશું. ઘરેથી નીકળ્યા તો ખૂનની ઉલટી થઈ હતી. બરોબર, તો ખૂનની ઉલટી થઈ હતી. હા, તો બહુ સિરિયસ કન્ડિશન હતી બરોબર. એટલે અને જીવ બચાવ્યો એમને. હા, જીવ બચાવ્યો માએ. બરોબર. રામ મળી.